નમસ્કાર, સુપ્રભાત. આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું આજના દિવસના સૌથી મોટા સમાચાર, જ્યાં પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે દુષ્કર્મ અને હત્યાનો કેસ હતો, તેમાં આજે કોર્ટ દોષિતને સજાની જાહેરાત કરી શકે છે. આરોપી સંજય રોયને આજે સંભળાવવામાં આવશે સજા. આરોપીને ફાંસી અથવા આજીવન કેદની સજા થઈ શકે છે. આ મહત્વના સમાચાર. CBI આરોપીને કડકમાં કડક સજા આપવા માંગ પણ કરશે. તો આરોપીને ફાંસીની સજા આપવામાં CBI કરશે પ્રયાસ. બળાત્કાર અને હત્યાના કેસમાં શનિવારે અદાલતે સંજય રોયને દોષિત જાહેર કર્યો હતો અને આખી ઘટના 9 ઓગસ્ટ 2024ના રોજ બની હતી. કોલકાતાની આરજીકર હોસ્પિટલ, જ્યાં 31 વર્ષીય મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આજે સિયાલદહ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપીને સજા સંભળાવવામાં આવશે. તો ઘટનાના 162 દિવસ બાદ ગત શનિવારે અદાલતે આરોપી સંજય રોયને દોષિત જાહેર કર્યો હતો અને એક તરફ આરોપીનો વકીલ તેના માટે ફાંસીથી રાહતની માંગ કરી રહ્યા છે, આજીવન કેદ કરી શકે છે, તો બીજી તરફ CBI તેને ફાંસીની સજાની માંગ પણ કરી શકે છે.